મહાદેવ હર જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળશું પુરુષોત્તમ માસનું વ્રત। અધિક માસને પુરુષોત્તમ માસ કહે છે। આ પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે, ત્યારે ઘડાની સ્થાપના કરવામાં આવે છે। આ સ્થાપના પાસે ઘીનો અખંડ દીવો બાળવો, સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જવું, પછી ઘેર આવીને ઘડાનું પૂજન કરવું। આ દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવું। આખો મહિનો એકટાણું ભોજન કરવું, રાત્રે ભોંય પથારી કરીશું। આખો મહિનો બ્રહ્મચર્યનું પાલન કરવું અને સાચું બોલવું। મહિનો પૂરો થાય ત્યારે બ્રાહ્મણને જમાડી એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું। આ વ્રત આખો માસ વાંચી શકાય। એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા। તેઓ બધી વાતે સુખી હતા। તેઓ ઘરમાં 2 જ જણા, કોઈ છોયું છોકરું નહીં, પણ ભારે ધનવાન, ઘરના કોઠાર ધન ધાન્યથી ભરેલા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણ બ્રાહ્મણી રોજ નદીએ નાહવા જાય। નદીએથી નાહી ધોઈ ઘેર આવી પાઠ પૂજા કરે, ત્યાં તો બપોરનું ટાણું થઈ જાય। તેમને રસોઈ કરવાનો પણ સમય મળે નહીં। એમને થયું, અરે રે, ભગવાને આપણને એકાદ સંતાન આપી હોત તો કેવું સારું, એને પરણાવીને વહુ લાવત અને એ વહુ આપણા માટે રસોઈ તૈયાર કરી રાખે, પણ દીકરા વગર વહુ લાવવી ક્યાંથી? બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, એક વહુ લઈ આવો તો સારું। બ્રાહ્મણ કહે, પણ દીકરા વગર વહુ લાવવી ક્યાંથી? બ્રાહ્મણી કહે, ગમે તે કરીને વહુ લઈ આવો। કોઈ પૂછે તો કહેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે, થોડા વખતમાં જ કાશીએથી ભણીને અને પંડિત બનીને પાછો આવશે। સારું કહી બ્રાહ્મણ તો જવા માટે તૈયાર થયો। બ્રાહ્મણીએ તેને ભાતું બાંધી દીધું। બ્રાહ્મણ તો ભાતું લઈ વહુ શોધવા નીકળી પડ્યો। એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ, આમ તે ચાલ્યો જાય છે, પણ તેને કોઈ સારી કન્યા મળી નહીં। આમ ફરતા ફરતા તે બ્રાહ્મણ એક ગામમાં આવી પહોંચ્યો। આ ગામમાં બ્રાહ્મણને એક દીકરી હતી। તે ખૂબ રૂપાળી અને ગુણવાન હતી। બ્રાહ્મણે ગામમાં તે છોકરીના વખાણ સાંભળી તેના ઘરે ગયો। ત્યાં જઈ તેણે કન્યા માટે માગું નાખ્યું અને બોલ્યો, ભાઈ, મારો દીકરો કાશીએ ભણવા ગયો છે। પુરુષોત્તમ માસ ઉતર્યા પછી 1 મહિને તે કાશીએથી ભણીને પંડિત થઈને પાછો આવશે, માટે આપના દીકરીને મારા દીકરા સાથે પરણાવો। દીકરીના બાપે કહ્યું, મારી દીકરીના ફેરા કોની સાથે ફેરવું? બ્રાહ્મણે કહ્યું, તમારી દીકરીના 3 ફેરા લેખણ સાથે ફેરવો, 4થો ફેરો બાકી રાખો। મારો દીકરો કાશીએથી ભણીને આવશે ત્યારે 4થો ફેરો ફેરવીશું। ભલે કહી કન્યાના બાપે માંડવો રોપાવ્યો, ચોરી બંધાવી, મંગળ વાજા વગડાવ્યા અને છોકરીને લેખણની સાથે 3 ફેરા ફેરવી બ્રાહ્મણની સાથે વિદાય કરી। બ્રાહ્મણ તો વહુને લઈને ઘરે આવ્યો। વહુને જોઈ બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ। બ્રાહ્મણીએ તો વહુને ઘરનું બધું સોંપી દઈ પોતે નદીએ નાહવા ગયા। આમ દરરોજ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા જાય અને વહુ રાંધીને રસોઈ તૈયાર રાખે। બંને જણા સેવા પૂજા કરી પછી જમવા બેસે। એક દિવસ એવું બન્યું કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાહવા ગયા અને વહુ પાડોશને ઘેર દેવતા લેવા ગઈ। તે બોલી, કાકી, આજે દેવતા બુજાઈ ગયો છે, જરા આપો ને। પડોશણ કહે, વહુ ઊભી રહે, દેવતા આપું છું, પણ પહેલા એ તો કે તું કોની સાથે પરણી છો, તારો પતિ કોણ? વહુએ કહ્યું, કાકી, આમના દીકરા સાથે। અરે, એમને દીકરો જ ક્યાં છે? એ તો વાંજ્યા છે। નાના કાકી, એમનો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, આવતા મહિને જરૂર આવશે। કાકીએ કહ્યું, ખોટી વાત, તને છેતરી છે, એમને તો કોઈ દીકરો જ નથી, એ તો વાંજ્યા છે। પડોશણની વાતથી વહુ તો મૂંઝાઈ ગઈ। તે ઘેર આવી રડવા બેઠી। તેને થયું, મારી સાથે શું બનાવટ તો થઈ નથી ને? એવામાં સાસુ સસરા નદીએથી નાહી ધોઈ પાછા આવ્યા। તેમણે જોયું તો વહુ ખૂણામાં બેસી રડતી હતી। વહુને રડતી જોઈ સાસુએ પૂછ્યું, બેટા, તું કેમ રડે છે? વહુએ પડોશણે કહેલ બધી વાત કરી અને છેલ્લે બોલી, માં, તમે મને તમારો દીકરો બતાવો। આ સાંભળી બ્રાહ્મણી જરા ગુસ્સે થઈ ગઈ ને બોલી, પડોશીઓને તો નકામી કાનાફૂસી કરવાની ટેવ પડી ગઈ હોય છે, માટે તમારે એમનું કહ્યું સાંભળવું નહીં, મારી વાત પર વિશ્વાસ રાખો। અધિક માસ પૂરો થતા મારો દીકરો કાશીએથી ભણી ચોક્કસ આવશે। ત્યાં સુધી તમે આ 7 ઓરડાની ચાવીઓ સંભાળો। તમે દરેક ઓરડા ઉગાડજો, પણ 7મો ઓરડો ઉગાડતા નહીં। બ્રાહ્મણીએ 7મા ઓરડામાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કરેલું, તેથી વહુને એ ઓરડો ઉગાડવાની ના પાડી।
બીજે દિવસે સાસુ સસરા નદીએ નાવા ગયા એટલે વહુએ એક પછી એક ઓરડા ઉગાડી જોવા લાગી. પહેલો ઓરડો ઉગાડ્યો તો તે અનાજથી ભરેલો હતો, બીજો ઓરડો વાસણ કુસણથી ભરેલો, ત્રીજો ઓરડો જાત જાતના વસ્ત્રોથી ભરેલો, ચોથો ઓરડો સોના રૂપાના ઘરેણાથી ભરેલો, પાંચમો ઓરડો સુવર્ણ મુદ્રાઓથી ભરેલો અને છઠ્ઠો ઓરડો હીરા મોતીથી ભરેલો હતો. છેલ્લે વહુએ સાતમો ઓરડો ઉગાડ્યો ત્યાં તો દીવાના તેજથી આખો ઓરડો ઝગમગ ઝગમગ થઈ રહેલો અને દીવાને અજવાળે એક પુરુષ પોથી વાંચે. આ પુરુષે પીળું પીતાંબર પહેરેલું, રેશમી ઉપરણું ઓઢેલું હતું, ગળામાં સોનાનો હાર લટકતો હતો. વહુને જોતા જ એ પુરુષ બોલી ઉઠ્યો, બારણું જલ્દી વાસી દો, મારા માતા પિતાનું વ્રત ભાંગશે. પુરુષોત્તમ મહિનો પૂરો થયા પછી જ મને બોલાવજો, પછી જ ચોથો ફેરો તમારી સાથે ફરીશ અને પરણીશ. વહુએ તો જટ દઈ બારણું બંધ કરી દીધું. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો, આજે ઉજવણું કરવાનું હતું એટલે વહુ તો ઘેર ઘેર જઈ નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા, મંત્રો બોલાવા લાગ્યા. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો ને, આજે તો તમારો દીકરો આવવાનો છે, કેમ ભૂલી ગયા? મંગળ ગીત ગવડાવો, આજે મારે ચોથો ફેરો ફરવાનો છે. બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાયા, દીકરા વગર કરવું શું? સાસુ સસરાને મૂંઝાયેલા જોઈ વહુ બોલી, મૂંઝાવ છો કેમ? તમારો દીકરો કાશીએથી ક્યારના આવી ગયા છે અને સાતમા ઓરડામાં પોથી વાંચે છે. એમણે મને કહેલું, મારું નામ પુરુષોત્તમ દાસ છે, મને છેલ્લે દિવસે બોલાવજો એટલે હું આવીશ. સાસુને તો વહુની વાત પર વિશ્વાસ બેઠો નહીં, છતાં વહુની ખાતર તે સાતમા ઓરડા પાસે ગઈ અને ઓરડો ઉગાડ્યો. બૂમ પાડી, બેટા પુરુષોત્તમ બહાર આવો, સમય થઈ ગયો છે. થોડી વારમાં પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. એમણે આવીને સીધા મંડપમાં પ્રવેશ કર્યો. મા બાપને ભેટી પડ્યા અને પરણવા બેસી ગયા. ચોથો ફેરો પૂરો કર્યો. લગ્ન ધામધૂમથી ઉજવાઈ ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી દીકરા વહુને જોઈ રાજી રાજી થઈ ગયા. આખા નગરમાં પણ આનંદ છવાઈ ગયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા તમામ વ્રત કરનાર તથા કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.